हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों लास्ट लेक्चर में આપણે 11.4 ટોપિક પૂર્ણ કરેલો છે કે જેમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જેમાં આપણે ડિટેલથી ડિસ્કસ કરીએ તો સંતૃપ્ત પ્રવાહ અને સ્ટોપિંગ પોટેન્શિયલ બે મહત્વના ટોપિક પણ પૂર્ણ કરેલા છે, રાઈટ। તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક જે છે 11.6 આઇન્સ્ટાઇનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ। મિત્રો એવું કહી શકાય કે ચેપ્ટરનો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આઇન્સ્ટાઇનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, જે આપણે આજના વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે આજનો વિડિયો લાસ્ટ સુધી કમ્પ્લીટ કરવો અને વિડિયોમાં જે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરીએ એ બધા જ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ અલગથી નોટબુકમાં નોંધી લેવા, રાઈટ। તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું વિડિયો લેક્ચર। મિત્રો અગાઉ બે લેક્ચર પૂર્ણ કરેલા છે, જેના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે ચેપ્ટર ટોટલી થિયોરેટિકલ ચેપ્ટર છે। તો મિત્રો આપણે એવો પ્રયત્ન કરેલો છે કે ચેપ્ટરમાંથી જે કોઈ પણ ટોપિક ટોટલી થિયોરેટિકલ હોય, ધેટ મીન્સ કે એમાં કોઈ ખાસ એક્સપ્લેનેશન નથી અને થિયોરેટિકલ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ નથી, તો એવો ટોપિક આપણે વિડિયોમાંથી અને પીડીએફ માંથી પણ સ્કીપ કરી દીધેલો છે, જે પરીક્ષા માટે પણ જરૂરી નથી, એ ટોપિક કોઈ ખાસ એક્સપ્લેનેશન પણ ધરાવતો નથી, નોલેજ માટે પણ ખાસ રિક્વાયરમેન્ટ નથી, તો એવો ટોપિક આપણે સ્કીપ કરી દીધેલો છે, વિડિયોમાં પણ નથી અને પીડીએફ ફાઇલમાં પણ નથી, રાઈટ। જેમ કે કહી શકાય ટોપિક 11.5, તો એ ટોપિક મિત્રો તમારે પણ પ્રિપેર કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, રાઈટ। એટલે આપણે એ ટોપિક સ્કીપ કરીને 11.4 પછી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ 11.6 ટોપિક ઉપર, જે છે આઇન્સ્ટાઇનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ। અગાઉ કીધું એ પ્રમાણે કે આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે ટોપિકને રિલેટેડ જે કોઈ પણ ઇક્વેશન છે, જે કંઈ ખાસ એક્સપ્લેનેશન છે, એ તમને બોર્ડ ઉપરથી જોવા મળી રહેશે, રાઈટ। પરંતુ આખો ક્વેશ્ચન પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે, કેવી રીતે આપણે આન્સર લખવો વગેરે ડિટેલ તમને પીડીએફ માંથી મળી રહેશે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પીડીએફ માંથી જ આ ક્વેશ્ચન મોઢે લખીને તૈયાર કરવો, બાકી સમજૂતી તમને વિડિયોમાંથી મળી રહેશે, ઠીક છે। તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ક્વેશ્ચન આઇન્સ્ટાઇનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ। મિત્રો એવું કહી શકાય કે આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું કે જે વિકિરણમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એમાં ફક્ત વિકિરણમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નથી થતું, કંઈક અંશે ઉર્જાનું શોષણ પણ થાય છે। તો હવે ક્વેશ્ચન એ થાય કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો આપણે ભણી ગયેલા છીએ અગાઉ, કે જેમાં આપણે 3 રીતો કમ્પ્લીટ કરેલી છે, તાપીય ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન અને મહત્વનું છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, રાઈટ। તો આઇન્સ્ટાઈને કીધું એ પ્રમાણે કે વિકિરણમાંથી ફક્ત ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું, કંઈક અંશે ઉર્જાનું શોષણ પણ થાય છે। તો હવે ક્વેશ્ચન એ થાય કે આ ઉર્જાનું શોષણ કોણ કરે છે, તો મિત્રો ખાસ યાદ રાખો કે ઉર્જાનું શોષણ ફોટોન કરે છે। તો આ ફોટોન શું છે, તો મિત્રો યાદ રાખો કે ફોટોન એક એનર્જી ઓફ બંડલ છે, એટલે કે ઉર્જાનું એક આખો બંચ છે, ઉર્જાનો એક આખો સ્ત્રોત છે, જેને આપણે નામ આપીએ છીએ ફોટોન। તો કહી શકાય કે વિકિરણમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એની સાથે સાથે કંઈક ઉર્જાનું શોષણ પણ થાય છે, અને એ ઉર્જાનું શોષણ કોણ કરે છે, તો ફોટોન કરે છે। આ હકીકત આપી છે આઇન્સ્ટાઈને, રાઈટ। જુઓ આપણે લખેલું છે કે વિકિરણમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન જ નહીં, ઉર્જાનું શોષણ પણ થાય છે, કોના દ્વારા, તો ફોટોન દ્વારા થાય છે, રાઈટ। હવે જો ફોટોન દ્વારા ઉર્જાનું શોષણ થતું હોય તો ફોટોન પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ, તો આઇન્સ્ટાઈને પ્રયોગો દ્વારા શોધી કાઢ્યું કે ફોટોન પાસે જે ઉર્જા છે એ E = hf જેટલી છે। ફોટોનની ઉર્જા કેટલી છે, E = hf જેટલી છે, જ્યાં h શું છે, તો પ્લાન્ક અચળાંક છે,
જેની વેલ્યુ આપણે યાદ રાખવી પડશે 6.62 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને f શું છે? તો સિમ્પલ ફ્રીક્વન્સી છે, એટલે કે જે ફોટોનની ઉર્જા છે એનું સૂત્ર E = hf. આ સૂત્ર મિત્રો દાખલા માટે આપણે યાદ રાખવું પડશે, રાઈટ? તો આના આધારે મિત્રો એવું કહી શકાય કે આઈન્સ્ટાઈને એવું રજૂ કર્યું કે જ્યારે કોઈ પણ ધાતુ પર, સપોઝ માની લઈએ કે આ ધાતુ છે, તો કોઈ પણ ધાતુ ઉપર વિકિરણ આપાત થાય છે, પરિણામે તે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને આપણે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કહીએ છીએ, રાઈટ? તો આઈન્સ્ટાઈને એવું રજૂ કર્યું કે જ્યારે ધાતુ ઉપર વિકિરણ એપ્લાય થાય છે, વિકિરણ એપ્લાય થાય છે ત્યારે ફોટોન સ્વરૂપે એપ્લાય થાય છે, અને જો એ ફોટોન સ્વરૂપે એપ્લાય થતું હોય તો એની જોડે કેટલી ઉર્જા હોવી જોઈએ? hf જેટલી હોવી જોઈએ. પરંતુ વિકિરણમાં એક નહીં, ઘણા બધા ફોટોન્સ હોય છે, રાઈટ? જો એક ફોટોનની ઉર્જા hf જેટલી હોય તો ઘણા બધા, માની લો કે n ફોટોન્સ છે, તો n ફોટોન્સની ઉર્જા કેટલી થાય? nhf થશે, રાઈટ? ફરીથી રિપીટ કરું છું કે એક ફોટોનની ઉર્જા hf, તો n ફોટોન્સની ઉર્જા કેટલી? nhf થશે, રાઈટ? તો n એ નંબર ઓફ ફોટોન્સ છે, તો જે દાખલા માટે પણ તમારે જરૂરી છે, એટલે એ સૂત્ર તમારે દાખલા માટે યાદ રાખવાનું છે. એટલે કહી શકાય કે આ ધાતુ ઉપર જે વિકિરણ એપ્લાય થાય છે, એટલે કે આપાત થાય છે, એ વિકિરણ પાસે કંઈક ઉર્જા છે, અને વિકિરણ ફોટોન સ્વરૂપે છે, રાઈટ? તો ફોટોન સ્વરૂપ માટે તે ફોટોનની કંઈક ઉર્જા હોય, કેટલી હોય? તો કે hf જેટલી હોય, એટલે એ hf આપણે દર્શાવેલું છે, રાઈટ? હવે આ hf જેટલી ઉર્જા ધરાવતું ફોટોન એટલે કે વિકિરણ જ્યારે આ ધાતુ પર એપ્લાય થાય છે ત્યારે ધાતુની અંદર આપણને ખ્યાલ છે, અગાઉ ફર્સ્ટ લેક્ચરમાં ભણી ગયેલા એ પ્રમાણે, કે ધાતુની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે, અને ફ્રી ઇલેક્ટ્રોન્સ એ આ વિકિરણ આપાત થાય છે એટલે કે ધાતુની સપાટી ઉપરથી બહાર નીકળી જાય છે. પરંતુ મિત્રો આઈન્સ્ટાઈને એવું નક્કી કર્યું કે જ્યારે વિકિરણ hf ઉર્જા ધરાવતું વિકિરણ એ જ્યારે આ ધાતુ પર એપ્લાય થાય છે ત્યારબાદ ધાતુની અંદરના જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ આ ઉર્જાનું, hf જેટલી ઉર્જાનું બે સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે. કેવી રીતના બે સ્વરૂપમાં? તો સિમ્પલ છે કે જે અંદરના ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ધાતુની અંદર ગમે ત્યાં મૂવ્સ કરી શકે છે, રાઈટ? તો હવે માની લઈએ કે કોઈ એક ઇલેક્ટ્રોન આ સ્થાને છે, કોઈ એક ઇલેક્ટ્રોન્સ આ સ્થાને છે, તો હવે જો એ ઇલેક્ટ્રોન્સ ને ધાતુની સપાટી પરથી બહાર આવવું હોય તો સૌપ્રથમ એને ધાતુની સપાટી સુધી પહોંચવું પડશે, જે બોર્ડર છે ત્યાં સુધી પહોંચવું પડશે, અને ત્યાં સુધી પહોંચવા માટે પણ એને કંઈક ઉર્જાની જરૂર પડશે, જેને આપણે વર્ક ફંક્શન કહીએ છીએ. મિત્રો યાદ કરો તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે વર્ક ફંક્શન વિશે ડિટેલ મેળવી હતી, જેમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ધાતુની અંદર ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે, પરંતુ એ ઇલેક્ટ્રોન્સ સીધા જ ધાતુની સપાટી ઉપરથી બહાર છટકી શકતા નથી, કારણ કે એમની પાસે જરૂરી લઘુત્તમ ઉર્જા હોતી નથી. તો એમને કંઈક જરૂરી લઘુત્તમ ઉર્જા આપવી પડે છે, જેને આપણે વર્ક ફંક્શન નામ આપીએ છીએ, રાઈટ? તો હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ધાતુની અંદર વચ્ચે ક્યાંક છે એવું આપણે માની લઈએ છીએ. તો હવે એને ધાતુની સપાટી ઉપર એટલે કે બોર્ડર સુધી પહોંચવું પડે, અને બોર્ડર સુધી પહોંચવા માટે પણ એની જોડે કંઈક ઉર્જા હોવી જોઈએ. તો એ જરૂરી ઉર્જા, જેને આપણે વર્ક ફંક્શન નામ આપીએ છીએ, એ ઉર્જા ઇલેક્ટ્રોન્સ ક્યાંથી મેળવે છે? તો જે વિકિરણ hf ઉર્જા ધરાવતું વિકિરણ એપ્લાય થયું એમાંથી કંઈક ઉર્જા આ ઇલેક્ટ્રોન્સ મેળવે છે, અને ઉર્જા મેળવ્યા બાદ એ ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપર પહોંચે છે, રાઈટ? ધાતુની સપાટી ઉપર પહોંચે છે, ધેટ મીન્સ કે φ0 જેટલી ઉર્જા, જેને આપણે વર્ક ફંક્શન નામ આપીએ છીએ, એ વર્ક ફંક્શન જેટલી ઉર્જાના કારણે એ ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપર એટલે કે બોર્ડર સુધી પહોંચે છે. અને હજી પણ એની જોડે કંઈક ઉર્જા બાકી રહે છે, કારણ કે બે ઉર્જામાં વિભાજન થાય છે. કંઈક ઉર્જા φ0 સ્વરૂપે છે, વર્ક ફંક્શન સ્વરૂપે, અને બાકી રહેલી કેટલીક ઉર્જા છે એ ઉર્જાના કારણે ઇલેક્ટ્રોન્સ હવે ધાતુની સપાટી ઉપર પહોંચી ગયું છે, તો હવે બાકી રહેલી ઉર્જાના કારણે એ ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપરથી બહાર છટકી જાય છે, રાઈટ? જેમ કે
આપણે કીધું એ પ્રમાણે કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ HF જેટલી ઉર્જા મેળવે છે, HF જેટલી ઉર્જા મેળવે છે, જેનું બે ભાગમાં વિભાજન કરે છે. બે ભાગમાંથી પહેલો ભાગ કયો? તો આ ઇલેક્ટ્રોન્સ કંઈક ઉર્જા મેળવીને φ0 જેટલી કંઈક ઉર્જા મેળવીને ધાતુની સપાટી ઉપર એટલે કે બોર્ડર સુધી પહોંચે છે. કેટલી ઉર્જા મેળવીને? φ0 જેટલી, રાઈટ? પણ હજી પણ એની જોડે કંઈક ઉર્જા તો રહેવાની જ છે, અને એ બાકીની ઉર્જામાંથી એ હવે બોર્ડર ઉપરથી પણ બહાર છટકી જાય છે, બરાબર? અને બોર્ડર ઉપરથી બહાર છટકવા માટે એને કંઈક ઉર્જાની જરૂરિયાત પડે. એ ઉર્જાને આપણે k મેક્સિમમ વડે દર્શાવીએ છીએ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે, બરાબર છે? કે k મેક્સિમમ જેટલી ઉર્જા સાથે એટલે કે મહત્તમ કાઇનેટિક એનર્જી સાથે હવે એ ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપરથી બહાર છટકી જાય છે, રાઈટ? તો કહી શકાય સિમ્પલ લેંગ્વેજમાં તમારે એવું વિચારવાનું છે કે આ HF જેટલી ઉર્જા છે, HF જેટલી ઉર્જા ધાતુમાં દાખલ થાય છે ફોટોન સ્વરૂપે, રાઈટ? જેને આપણે આપાત વિકિરણ કહીએ છીએ. જ્યારે ધાતુમાં દાખલ થાય છે ત્યારે એ HF જેટલી ઉર્જા ધાતુની અંદરનો ફ્રીલી ઇલેક્ટ્રોન્સ મેળવે છે અને એ બે ભાગમાં વિભાજન કરે છે. એ ઉર્જાનું પહેલો ભાગ તો ફ્રીલી ઇલેક્ટ્રોન્સ જે કંઈ પણ છે ફ્રીલી ઇલેક્ટ્રોન્સ એ ઉર્જા મેળવીને એમાંથી કંઈક ઉર્જાનો ખર્ચ કરે છે સપાટી ઉપર પહોંચવા માટે, એટલે કે ધાતુની સપાટી ઉપર પહોંચવા માટે, જેને આપણે વર્ક ફંક્શન નામ આપીએ છીએ φ0. અને હજી પણ એની જોડે કંઈક ઉર્જા બાકી રહી છે. એ બાકી રહેલી ઉર્જા જે મહત્તમ કાઇનેટિક એનર્જી છે, એ મહત્તમ કાઇનેટિક એનર્જી નો ખર્ચ કરીને છેવટે એ ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપરથી પણ બહાર છટકી જાય છે, રાઈટ? તો મિત્રો આપણને ખ્યાલ છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ, જેમાં ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જાનું સર્જન શક્ય નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. ધેટ મીન્સ કે આપણે એવું સમજી શકીએ કે સપોઝ કે આપણે જે વિકિરણ આપાત કરેલું છે એ વિકિરણ ફોટોન સ્વરૂપે છે, જેમાં કંઈક ઉર્જા છે જેને આપણે HF કહીએ છીએ, જે માની લઈએ કે 100 જૂલ જેટલી છે. કેટલી છે? 100 જૂલ જેટલી. તો આપણે જે ડિસ્કસ કર્યું એના આધારે કહી શકાય કે આ 100 જૂલ જેટલી ઉર્જા આ ઇલેક્ટ્રોન્સ મેળવે છે. ધાતુની અંદરના ફ્રીલી ઇલેક્ટ્રોન્સ આ 100 જૂલ જેટલી ઉર્જા મેળવે છે. પરંતુ એ ઉર્જા 100 જૂલ જેટલી છે એનું બે ભાગમાં વિભાજન થાય છે. પહેલું ભાગ વર્ક ફંક્શન φ0, જેનું કારણ છે કે એ φ0 જેટલી ઉર્જા મેળવીને ફ્રીલી ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપર એટલે કે બોર્ડર સુધી પહોંચે છે. માની લઈએ કે 100 જૂલમાંથી 30 જૂલ જેટલી ઉર્જા ખર્ચ કરીને ઇલેક્ટ્રોન્સ એ ધાતુની સપાટી ઉપર પહોંચે છે. એટલે આ ઇલેક્ટ્રોન 100 જૂલ જેટલી ઉર્જા મેળવીને આ ધાતુની સપાટી ઉપર એટલે કે બોર્ડર ઉપર પહોંચે છે, જેમાં આ સ્થાને પહોંચવા માટે માની લો કે 30 જૂલ જેટલી ઉર્જા ખર્ચ થઈ ગઈ. તો હવે કેટલી રહી એની જોડે? 70 જૂલ જેટલી. તો 70 જૂલ જેટલી ઉર્જા હવે એની જોડે જે છે મહત્તમ ઉર્જા છે, અને મહત્તમ ઉર્જા સાથે 70 જૂલ જેટલી ઉર્જા સાથે હવે એ ઇલેક્ટ્રોન્સ ધાતુની સપાટી ઉપરથી બહાર છટકી જાય છે, રાઈટ? તો મિત્રો આ ઉદાહરણ ઉપરથી તમે સમજી શકશો કે 100 જૂલ જેટલી ટોટલ ઉર્જા આપણે એપ્લાય કરી હતી, જેમાંથી 30 જૂલ જેટલી ઉર્જા વર્ક ફંક્શન સ્વરૂપે અને 70 જૂલ જેટલી ઉર્જા મહત્તમ કાઇનેટિક એનર્જી સ્વરૂપે ખર્ચ પામે છે. તો કહી શકાય કે 70 + 30 = 100 જૂલ જેટલી આપણે એપ્લાય કરી હતી. ધેટ મીન્સ કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે તેવું આપણે કહી શકીએ, રાઈટ? તો એ ઉર્જા સંરક્ષણના નિયમનો જ ઉપયોગ કરીને હવે આપણે ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન લાવવાનું છે, રાઈટ? તો આ જ જે ઉદાહરણ છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જુઓ તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે જે ઉર્જા એપ્લાય કરી હતી એ કેટલી હતી? HF જેટલી. એ HF જેટલી ઉર્જાનું બે ભાગમાં વિભાજન થયું, φ0 વર્ક ફંક્શન સ્વરૂપે અને k મેક્સિમમ મહત્તમ કાઇનેટિક એનર્જી સ્વરૂપે, રાઈટ? એટલે φ0 + k મેક્સિમમ લખી શકાશે.
પરંતુ મિત્રો phi0 એ શું છે? વર્ક ફંક્શન છે, જે ફોટોન સ્વરૂપે છે, કારણ કે અત્યારે આપણું ટોટલ ડિસ્કશન ફોટોન સ્વરૂપે છે. તો ફોટોન માટે ઉર્જાનું સૂત્ર શું છે? hf, રાઈટ. અને કહી શકાય કે વર્ક ફંક્શન એ પણ એક ઉર્જા જ છે, કારણ કે વર્ક ફંક્શનની ડેફિનેશન શું છે? તો મિત્રો ફરીથી યાદ કરો, ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ધાતુની અંદરના જે ફ્રીલી ઇલેક્ટ્રોન્સ છે એને ધાતુની સપાટી ઉપરથી બહાર છટકવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા, શું બોલીએ છીએ? આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા, જેને વર્ક ફંક્શન કહે છે. ધેટ મીન્સ કે વર્ક ફંક્શન એ પણ શું છે? એક પ્રકારની ઉર્જા છે, રાઈટ. અને અત્યારે ફોટોનનું ડિસ્કશન થતું હોય તો ફોટોનની ઉર્જા લાગુ પડે, જે કેટલી થાય? તો hf જેટલી થાય. પરંતુ વર્ક ફંક્શન, જેને આપણે ઉર્જા કહીએ છીએ, એનો સિમ્બોલ આપણે phi0 લીધેલો છે, તો ઉર્જા માટે પણ સિમ્બોલ આપણે hf0 લઈશું. ઠીક છે? તો phi0 hf0. અને લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ માટેનું સૂત્ર મેળવ્યું હતું, k maximum ev0. આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો hf phi0 ની જગ્યાએ લખીશું hf0 અને k maximum ની જગ્યાએ લખીશું ev0. બોલો ક્લિયર? ઓકે, ચલો ev0 ને કરતા બનાવો તો hf0 સામે જશે, એટલે hf hf0, રાઈટ. પરંતુ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું જાનીવાલી પિનારાનો જે પોર્શન હતો, એમાં યાદ કરો તો એક સૂત્ર આપણે નક્કી કર્યું હતું વેવલેન્થ અને ફ્રીક્વન્સી માટેનું, જે આ પ્રમાણે હતું f c/λ. f c/λ હોય તો f0 c/λ0 થશે, કારણ કે c એ શું છે? પ્રકાશનો વેગ છે, જે બદલાય નહીં, રાઈટ. પરંતુ ફ્રીક્વન્સી બદલાય છે, વેવલેન્થ બદલાય છે, તો કહી શકાય કે f0 c/λ0. તો જ્યાં f દેખાય ત્યાં શું લખીશું? c/λ. અને જ્યાં f0 દેખાય ત્યાં શું લખીશું? c/λ0, રાઈટ. તો નેક્સ્ટ સ્ટેપ ev0 બોલો આમાંથી h કોમન નીકળશે, તો h આપણે કોમન કાઢીએ છીએ. બોલો f ની જગ્યાએ શું લખીશું? c/λ. તો c/λ માઈનસ h તો કોમન છે, બોલો f0 ની જગ્યાએ શું લખીશું? c/λ0. તો c/λ0, રાઈટ. હજી પણ આમાંથી c કોમન નીકળશે, તો આપણે c કોમન કાઢીએ છીએ. તો hc બાકી શું રહેશે? બ્રેકેટમાં 1/λ માઈનસ 1/λ0, રાઈટ. મિત્રો આ બધા જે સમીકરણ આગળ મળતા જાય છે, બધા જ સમીકરણ આઇન્સ્ટાઈનના સમીકરણના ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશનના સ્વરૂપો છે, જે આપણે દાખલા માટે જરૂરી છે, રાઈટ. ઓકે, તો હવે મિત્રો આમાં જે f0 મળે છે, જુઓ તો આ સમીકરણમાં જે f0 જે છે એને આપણે આવૃત્તિ તો કહીશું, પરંતુ એ આવૃત્તિ કેવી છે? થ્રેશોલ્ડ આવૃત્તિ છે. f0 થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે. તો મિત્રો યાદ કરો કે જ્યારે ધાતુ પર વિકિરણ એપ્લાય થાય છે, આપાત થાય છે, અને પછી એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, ત્યારે બધા જ વિકિરણો જે એપ્લાય થાય છે ધાતુ પર, એ બધા જ વિકિરણોના કારણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું. એમાંનું કોઈક વિકિરણ એ નક્કી ફિક્સ આવૃત્તિ ધરાવે છે, અને એ નક્કી ફિક્સ આવૃત્તિના કારણે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, રાઈટ. તો એ નક્કી ફિક્સ આવૃત્તિને જ આપણે નામ આપેલું છે થ્રેશોલ્ડ આવૃત્તિ, જેનો સિમ્બોલ છે f0, રાઈટ. હજી આગળ વધીએ અને આપણે આ સમીકરણમાંથી v0 ને કરતા બનાવીએ તો e છેદમાં આવી જશે, રાઈટ. તો v0 h/e f. જુઓ તો e છેદમાં આવી ગયા, તો h/e f, રાઈટ. અને hf0 ની જગ્યાએ શું લખાય? phi0, પરંતુ e છેદમાં આવી ગયા એટલે -phi0/e. ઓકે, હવે આ જે સમીકરણ મળ્યું છે એને આપણે y mx c સાથે સરખાવીએ છીએ. y mx c, જે આપણને ખ્યાલ છે કે સુરેખાનું સમીકરણ છે, એની જોડે કમ્પેરિઝન કરીએ તો આપણને y વિરુદ્ધ x એટલે કે v0 વિરુદ્ધ f નો આલેખ મળે છે. v0 વિરુદ્ધ f નો આલેખ, જે આલેખ આ પ્રમાણે મળે છે. v0 y અક્ષ ઉપર છે અને f x અક્ષ ઉપર છે. v0 વિરુદ્ધ f નો આલેખ y mx c છે, જે સુરેખાનું સમીકરણ છે, એટલે આલેખ કેવો મળવો જોઈએ? સુરેખ મળવો જોઈએ. તો આ રીતે સુરેખ આલેખ મળે છે. અને મિત્રો
આ સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવે કે m એ ઢાળ દર્શાવે છે, જે અત્યારે કેટલો મળે છે સરખામણીના આધારે h/e જેટલો મળે છે, રાઈટ? તો એ આપણે દર્શાવી દઈએ છીએ કે આ જે સુરેખ આલેખ મળે છે એનો ઢાળ m જેટલો છે, જે h/e જેટલો છે, જ્યાં h શું છે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ અને e શું છે તો ઇલેક્ટ્રોનનો વીજભાર છે, રાઈટ? ઓકે, અને આ જે c દર્શાવેલ છે, c એ અંતઃખંડ છે, x અક્ષ ઉપરનો અંતઃખંડ છે, જે કેટલો મળે છે 50/e જેટલો, 50/e, જ્યાં 50 ની જગ્યાએ આપણે શું લખી શકીએ hf0, એટલે hf0/e જેટલો મળે. પરંતુ h/e તો અચળ છે, કારણ કે h શું છે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ અને e શું છે ફિક્સ વેલ્યુ છે 1.6 × 10⁻19, એટલે h/e અચળ છે, બદલાવાના નથી. તો બદલાવાનું શું છે f0, જે છે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, રાઈટ? જે બદલાઈ શકે છે, વેરિએબલ છે, એટલે કહી શકાય કે c x અક્ષ ઉપરનો અંતઃખંડ f0 જેટલો છે, જે તમે આલેખમાં જોઈ શકો છો. આ જે મળે છે, રાઈટ, એ f0 છે, થ્રેશોલ્ડ આવૃત્તિ, જે x અક્ષ ઉપરનો અંતઃખંડ છે, રાઈટ? બોલો, તો આખું ડિસ્કશન ખ્યાલ આવી ગયો. ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન, રાઈટ? મિત્રો, હજી ફરીથી રિપીટ કરું છું કે જે કોઈ પણ જરૂરી ઇક્વેશન હતા, એક્સપ્લેનેશન હતું, એ આખું તમને વિડિયો લેક્ચરમાં બોર્ડ ઉપરથી મળી રહેશે. પરંતુ આખું ક્વેશ્ચન પરીક્ષામાં કેવી રીતે પૂછાય, કેવી રીતે આન્સર લખવો, એ બધું જ તમને પીડીએફમાં મળી રહેશે. તો રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થી મિત્રોને કે પીડીએફમાંથી આખો ક્વેશ્ચન મોઢે લખીને તૈયાર કરવો, કારણ કે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઠીક છે મિત્રો? 11.6 ટોપિક પછી આપણે જો ચેપ્ટરમાં આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે 11.7, જે છે ફોટોનની લાક્ષણિકતાઓ. પરંતુ મિત્રો, જે રીતે આપણે અગાઉ ડિસ્કસ કર્યું કે 11.5 ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ન હતો અને ટોટલી થિયોરેટિકલ ટોપિક હતો, જેમાં કોઈ ખાસ એક્સપ્લેનેશનની પણ રિક્વાયરમેન્ટ ન હતી. તો એ ટોપિક આપણે પીડીએફમાંથી અને વિડીયોમાંથી બંને રીતે સ્કીપ કરી દીધેલો છે અને તમારે પણ કોઈ એમાં પ્રિપેરેશન કરવાની રિક્વાયરમેન્ટ નથી. સેમ એ જ રીતે 11.7 ટોપિક ફોટોનની લાક્ષણિકતાઓ. મિત્રો, ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ અગાઉ કીધું એ પ્રમાણે કે જેમાં ફોટોનની 4-5 કંઈક લાક્ષણિકતાઓ ડિસ્કસ કરેલી છે અને એ એટલી સિમ્પલ લેંગ્વેજમાં કરેલી છે કે જેમાં કોઈ ખાસ એક્સપ્લેનેશન અલગથી આપવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રો જો 1-2 વખત રીડ કરી લેશે, એકાદ વખત મોઢે લખવાનો પ્રયત્ન કરી દેશે, તો એ ઓટોમેટિક કવર થઈ જાય એવું છે, રાઈટ? એટલે એવો એક્સપ્લેનેશનની રિક્વાયરમેન્ટ નથી, માટે એ 11.7 ટોપિક ભલે ઇમ્પોર્ટન્ટ છે, તેમ છતાં એને આપણે વિડીયોમાં કવર કરેલ નથી. પરંતુ કીધું એ પ્રમાણે કે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોવાથી ખાસ રિક્વેસ્ટ છે કે 11.7 ટોપિક ફોટોનની લાક્ષણિકતાઓ, એ ટોપિક આપણે પીડીએફમાં કવર કરેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પીડીએફમાંથી આ ક્વેશ્ચન તૈયાર કરવો, 1-2 વખત રીડ કરવો અને મોઢે લખવાનો પ્રયત્ન કરવો. 4-5 મુદ્દાઓ છે જે કીધું એ પ્રમાણે એકદમ સિમ્પલ લેંગ્વેજ ધરાવે છે, તો વાંચવાથી સમજવાથી ખ્યાલ આવી જાય એવો છે, જેમાં કોઈ ખાસ એક્સપ્લેનેશન નથી. એટલે એ ટોપિક આપણે વિડીયોમાં કવર કરેલ નથી, પરંતુ પીડીએફમાં તમને મળી રહેશે. તો ફરીથી રિપીટ કરવું છે કે પરીક્ષાની દ્રષ્ટિએ એ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, તો પીડીએફમાંથી એ ટોપિક દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનો રહેશે, રાઈટ? તો આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ ચેપ્ટરનું નેક્સ્ટ ટોપિક, જે છે 11.8 દ્રવ્યનું તરંગ સ્વરૂપ, રાઈટ? જેમાં મિત્રો આપણે 3 ક્વેશ્ચન સોલ્વ કરીશું. એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ આ પ્રમાણે છે: ડી બ્રોગલી તરંગ લંબાઈ, જે તમારે આઈ થિંક કેમિસ્ટ્રીમાં પણ ભણવાનું આવી ગયું હશે અથવા તો હવે આવશે, રાઈટ? ડી બ્રોગલી તરંગ લંબાઈ, જે 11.8 ટોપિકનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. મિત્રો, સોલ્વ કરીએ છીએ 11.8 દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આ ટોપિકનો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે ડી બ્રોગલી તરંગ લંબાઈ. જેના માટે મિત્રો થોડું ઘણું આપણે ઇન્ટ્રોડક્શન ધ્યાનમાં લઈ લઈએ છીએ કે જેમાં આપણને ખ્યાલ છે કે બ્રહ્માંડ મુખ્યત્વે 2 કણોનું બનેલું છે. એક છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ.
જેમાં આપણને ખ્યાલ છે કે આ દ્રવ્ય છે તો એની કંઈક નક્કી પોતાની પ્રોપર્ટીઝ હોય. જેમ કે દ્રવ્ય છે તો એનું કંઈક દળ હશે, એનું કંઈક વેગમાન હશે વગેરે એની પોતાની દ્રવ્યની પ્રોપર્ટીઝ છે. એવી રીતે જો આ વિકિરણ છે, તરંગ છે, તો એની પણ નક્કી પોતાની કંઈક પ્રોપર્ટીઝ હશે, જે છે કે એની કંઈક આવૃત્તિ છે, એની કંઈક તીવ્રતા છે, તરંગ લંબાઈ છે વગેરે. રાઈટ? તો મિત્રો શરૂઆતના વર્ષોમાં એવું હતું કે દ્રવ્ય અને વિકિરણ એટલે કે દ્રવ્ય અને તરંગ બંનેની પ્રોપર્ટીઝ એકબીજા સાથે ઇન્ટરચેન્જ થઈ શકતી ન હતી. ધેટ મીન્સ કે જો કોઈક દ્રવ્ય હોય તો એની જોડે ફક્ત પોતાની જ પ્રોપર્ટીઝ છે. ધેટ મીન્સ કે દળ, વેગમાન વગેરે એની પોતાની જ પ્રોપર્ટીઝ છે. દ્રવ્ય છે તો એની જોડે આવૃત્તિ નહીં હોય, તીવ્રતા નહીં હોય, તરંગ લંબાઈ નહીં હોય. ધેટ મીન્સ કે દ્રવ્ય જોડે વિકિરણોની પ્રોપર્ટીઝ હોઈ શકે નહીં. અને એવી રીતે એનાથી ઉલટું પણ કહી શકીએ કે જો વિકિરણ હોય તો એની જોડે પોતાની પ્રોપર્ટીઝ છે, આવૃત્તિ, તીવ્રતા, તરંગ લંબાઈ વગેરે, પરંતુ દ્રવ્યની પ્રોપર્ટીઝ ન હોઈ શકે, એટલે કે દળ, વેગમાન વગેરે ન હોઈ શકે. એવું શરૂઆતના વર્ષોમાં માનવામાં આવતું હતું. પરંતુ જેમ જેમ ફિઝિક્સ આગળ વિસ્તરતું ગયું તેમ તેમ એવું પણ શોધવામાં આવ્યું કે દ્રવ્ય અને વિકિરણ ની પ્રોપર્ટીઝ ઇન્ટરચેન્જ થઈ શકે તેમ છે. ધેટ મીન્સ કે જો કોઈ દ્રવ્ય હોય તો એને પોતાની તો પ્રોપર્ટીઝ છે જ, એટલે કે દળ, વેગમાન વગેરે પોતાની તો પ્રોપર્ટીઝ છે જ, સાથે વિકિરણની પણ પ્રોપર્ટીઝ એ ધરાવે છે. એટલે કે આવૃત્તિ પણ ધરાવે છે અને તીવ્રતા પણ ધરાવે છે, તરંગ લંબાઈ પણ ધરાવે છે. અને એનાથી ઓપોઝિટ કે જો વિકિરણ હોય તો એ વિકિરણની સાથે પોતાની તો પ્રોપર્ટીઝ છે જ, એટલે કે આવૃત્તિ, તીવ્રતા, તરંગ લંબાઈ વગેરે તો છે જ, સાથે દ્રવ્યની પણ પ્રોપર્ટીઝ એ ધરાવે છે. ધેટ મીન્સ કે હવે વિકિરણ દળ પણ ધરાવે છે, વેગમાન પણ ધરાવે છે. એવું જેમ જેમ ફિઝિક્સ આગળ વધતું ગયું તેમ તેમ સાબિત થતું ગયું. અને એ જ ચેપ્ટરનું ટાઇટલ છે કે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. રેડિયેશન એટલે કે વિકિરણ, તરંગ તમે કહી શકો, અને મેટર એટલે કે દ્રવ્ય. તો દ્રવ્ય અને વિકિરણનો ડ્યુઅલ નેચર છે, એટલે કે દ્વૈત સ્વભાવ છે. એટલે કે દ્રવ્ય અને વિકિરણ બંનેની જે પ્રોપર્ટીઝ છે એ એકબીજા સાથે હવે ઇન્ટરચેન્જ થઈ શકે છે, જે આ ચેપ્ટરનું ટાઇટલ છે. કહી શકાય કે આની જે શોધ કરનાર, સૌપ્રથમ પાયો નાખનાર વૈજ્ઞાનિક હતા એ હતા ડી બ્રોગલી. રાઈટ? અને ડી બ્રોગલીએ પોતાનું અધિતર્ક આ રીતે રજૂ કર્યું કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. જો એ જ સેન્ટેન્સ છે જે આપણે ડિસ્કસ કરી રહી છે કે કણો કોના છે તો દ્રવ્યના. કોના જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ તો તરંગ જેવી. દ્રવ્યના કણો તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. ક્યારે પોસિબલ છે કે જ્યારે દ્રવ્ય અને તરંગ ની પ્રોપર્ટીઝ એકબીજા સાથે રિલેટેડ હોય, ઇન્ટરચેન્જ થઈ શકતી હોય, ત્યારે જ એ પોસિબલ છે. રાઈટ? હવે આવું કેમ શક્ય છે? તો કારણ કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે. પ્રકૃતિ ધેટ મીન્સ કે પ્રોપર્ટીઝ એકબીજા સાથે ઇન્ટરચેન્જિંગ છે, એટલે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે. અને જો પ્રકૃતિ સમમિતિ ધરાવતી હોય તો દ્રવ્ય અને વિકિરણ પણ એકબીજા સાથે સમમિતિ ધરાવતા હોવા જોઈએ. રાઈટ? અને બે કુદરતી સ્વરૂપો દ્રવ્ય અને વિકિરણ પણ એકબીજા સાથે સમમિતિ ધરાવતા હોવા જોઈએ. જેના આધારે કહી શકાય કે જો દ્રવ્ય ડ્યુઅલ નેચર ધરાવતું હોય તો વિકિરણ પણ ડ્યુઅલ નેચર ધરાવતું હોવું જોઈએ. રાઈટ? જો વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવે તો દ્રવ્યને પણ દ્વૈત સ્વરૂપ હોય જ. બોલો, ખ્યાલ આવી ગયો? ડી બ્રોગલી અધિતર્ક કે દ્રવ્ય અને વિકિરણ બંને એકબીજાની પ્રોપર્ટીઝ સાથે ઇન્ટરચેન્જ કરી શકે છે. એ જ છે મેઇન. બરાબર? ઓકે. જે ડી બ્રોગલીએ પોતાના સમીકરણ દ્વારા રજૂ કર્યું, એટલે કે સાબિતી પણ આપી. કેવી રીતે? તો એને એક સમીકરણ રજૂ કર્યું જે આ પ્રમાણે છે. ડી બ્રોગલી સમીકરણ લેમ્ડા ઇક્વલ ટુ h/p, જ્યાં h પ્લાન્ક અચળાંક અને p એ વેગમાન છે, જેનું સૂત્ર આપણે લખી દઈએ mv. રાઈટ? તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે ડાબી બાજુ લેમ્ડા છે. લેમ્ડા એ શું છે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ છે. બોલો, તરંગ લંબાઈ કોનો ગુણધર્મ છે તો વિકિરણનો ગુણધર્મ છે. રાઈટ? અને જમણી બાજુ શું છે તો p છે. બોલો, p એ શું છે તો વેગમાન છે. બોલો, વેગમાન કોનો ગુણધર્મ છે તો દ્રવ્યનો ગુણધર્મ છે.
તો કહી શકાય કે આ સમીકરણ દ્વારા ડાબી બાજુ આપણને વિકિરણનો ગુણધર્મ જોવા મળે છે, જમણી બાજુ આપણને દ્રવ્યનો ગુણધર્મ જોવા મળે છે. બંનેના ગુણધર્મો આ સમીકરણ દ્વારા આપણે ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. ધેટ મીન્સ કે દ્રવ્ય અને વિકિરણ એ ડ્યુઅલ નેચર ધરાવે છે, રાઈટ? જે આ ડી બ્રોગલી સમીકરણ, ડી બ્રોગલી તરંગલંબાઈ સમીકરણના આધારે આપણે કહી શકીએ છીએ લેમ્બડા ઇક્વલ ટુ h/p, રાઈટ? અને જો આ સમીકરણ રેડિયેશન અને મેટર માટે સાચું હોય તો શું ફોટોન માટે પણ સાચું છે કે નહીં એ પણ આપણે ચેક કરવું રહ્યું. તો એ પણ આપણે ચેક કરી લઈએ છીએ. ફોટોનમાં તો મિત્રો આપણને વેગમાનનું સૂત્ર ખ્યાલ છે, P = mv, રાઈટ? જ્યાં v શું છે એ વેગ છે, પરંતુ જો ફોટોન વિશે ડિસ્કસ કરતા હોઈએ તો વેગ એ પ્રકાશનો વેગ લેવો પડે, જેનો સિમ્બોલ થાય c. એટલે v ની સ્થાને આપણે c લખી દઈએ, mc, રાઈટ? આ ઉપરાંત મિત્રો આપણી જોડે સૂત્ર છે આઇન્સ્ટાઈન માટેનું કે E = mc², જેમાંથી એમને કરતા બનાવો તો c² છેદમાં આવી જાય એટલે E/c². તો m ના સ્થાને સૂત્ર લખીશું E/c². તો P = E/c² અને જોડે c as it is. બોલો c કેન્સલ થઈ જશે, બાકી રહેશે E/c. પરંતુ E શું છે? ઊર્જા છે. કોની ઊર્જા? તો ફોટોનની. બોલો ફોટોનની ઊર્જાનું સૂત્ર, બોલો ફોટોનની ઊર્જાનું સૂત્ર hf. એટલે આપણે E ના સ્થાને hf લખી દીધા, છેદમાં એક c બાકી રહ્યા. તો ફોટોન માટે વેગમાનનું સૂત્ર આપણને મળી ગયું P = hf/c. P = hf/c. જેમાંથી આગળ વધીએ તો p ને છેદમાં લાવી દઈએ, બોલો h/p = c ઉપર જશે, f છેદમાં આવશે એટલે c/f. h/p = c/f. બોલો c/f શું છે? બોલો c/f. c/f કરીએ તો લેમ્બડા મળશે આપણને આ સમીકરણ ઉપરથી, c = f લેમ્બડા. તો c/f = લેમ્બડા. તો જુઓ તો સૂત્ર શું મળ્યું આપણને? લેમ્બડા = h/p. બોલો લેમ્બડા = h/p કોનું સૂત્ર છે? લેમ્બડા = h/p. ડી બ્રોગલી સમીકરણ છે, ડી બ્રોગલી તરંગલંબાઈ સમીકરણ છે. તો આ જે સૂત્રની સાબિતી મળી લેમ્બડા = h/p, જે કોના માટે મળી? તો ફોટોન માટે. એટલે કહી શકાય કે ડી બ્રોગલી જે તરંગ સમીકરણ છે, તરંગલંબાઈ માટેનું સમીકરણ, એ ફોટોન માટે પણ એટલું જ સાચું છે, રાઈટ? તો ડી બ્રોગલીએ નક્કી કર્યું કે હવેથી રેડિયેશન અને મેટર એકબીજાની પ્રોપર્ટીઝ ઇન્ટરચેન્જ કરી શકે છે, એટલે કે ડ્યુઅલ નેચર ધરાવે છે, જેણે એક સમીકરણ દ્વારા રજૂ કર્યું લેમ્બડા = h/p, રાઈટ? તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે આ જે ડી બ્રોગલી તરંગલંબાઈ સમીકરણનું જે ક્વેશ્ચન છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ક્વેશ્ચન પણ પીડીએફ માંથી નોટબુકમાં મોઢે લખીને તૈયાર કરવાનું છે, રાઈટ? તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે જેટલા પણ ઇક્વેશન્સ નક્કી કર્યા એ બધા જ ઇક્વેશન અલગથી નોટબુકમાં નોંધીને રાખજો, કારણ કે બધા જ ઇક્વેશનની હેલ્પની મદદથી જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું, રાઈટ?